નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એવરીવન ભરતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ધોરણ 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર 2000 પ્લસ જગ્યાઓ ઉપર જે ભરતી બહાર પડેલી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો અંદર આપવાનો છું. વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ફેસ વી માટેની ભરતી જાહેર કરેલ છે. ફેસ વી એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જે ખાલી પડેલી જગ્યા 2 હોય, 3 હોય કે 5 હોય, તે બધી અલગ અલગ ડિપાર્ટમેન્ટની જગ્યાઓ હોય તેને બધી જગ્યાને એક વખત કોમ્બાઈન કરી અને એક ભરતી બહાર પાડવામાં આવે છે, જેને ફેસ વી કહેવામાં આવે છે. એટલે કોમ્બાઈન ભરતી હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર. તમને અહીંયા અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ જે છે સ્ક્રીન અંદર દેખાતા હશે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ પોસ્ટ માટેની ભરતી જે છે તેની માહિતી હું તમને હમણાં જ થોડાક સમયમાં આપું. એ પહેલા આપણે માહિતી મેળવી લઈએ કે ટોટલ કેટલી જગ્યા ઉપર ભરતી આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આની માટેની જે ટોટલ જે છે એ 2049 જગ્યાઓ માટે આપણે આ ભરતી બહાર પડેલી છે, જેની અંદર જનરલ માટે 1028, ઈડબ્લ્યુએસ માટે 186, ઓબીસી માટે 556 અને એસસી માટે 255 અને એસટી માટે 124 એમ કુલ મળી અને 2049 જગ્યાઓ માટે આ ભરતી બહાર પડેલી છે. વાત કરીએ ફોર્મ ભરવાની તારીખની, તો વિદ્યાર્થી મિત્રો આની માટેના ફોર્મ 26/2/2023 થી 8/3/2024 સુધી આની માટેના ફોર્મ ભરાશે. આનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/3/2024 છે. ફોર્મમાં જે ફીસ આવે તે ફીસ ભરવા માટેની છેલ્લી તારીખ છે 19/3/2024. અને જો ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય અને તમે તે ભૂલને સુધારવા માંગતા હોય તો કરેક્શન માટેની જે ઓનલાઈન વિન્ડો ખુલશે તે 22/3/2023 થી 24/3/2024 સુધીના આની માટેની વિન્ડો ખુલશે. આની માટેની જે એક્ઝામ છે તે 6 થી લઈ અને 8 મે 2024 સુધી અંદાજિત જે છે એ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી લઈએ આની માટેની એજ લિમિટની. તો આની માટેની જે એજ લિમિટ આવશે તે દરેક જગ્યા વાઇઝ અલગ અલગ હશે. જેમ કે તમને અહીંયા જોઈ શકો ભાઈ 18 થી 27 છે, પછી અમુક અમુક પોસ્ટ છે એની અંદર 18 થી 25 છે, અમુક 18 થી 30 છે, અમુક 18 થી 35 છે. તો તેની માહિતી છે ને હું તમને હમણાં આપી દઉં. તો આની અંદર આપણે વાત કરીએ ઉંમરની અંદર છૂટછાટની, તો એસસી જેના જે કેન્ડિડેટ હોય તેને 5 વર્ષની છૂટછાટ મળશે, ઓબીસી માટે 3 વર્ષની, ફિઝિકલ હેન્ડીકેપ છે તેને 10 વર્ષની મળશે, ફિઝિકલ હેન્ડીકેપ પ્લસ ઓબીસી હોય તો 13 વર્ષ અને ફિઝિકલ હેન્ડીકેપ પ્લસ એસસી અને એસટી હોય તો 15 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. અને એક્સ સર્વિસમેન હોય તો તેને જે છે એક્સ્ટ્રા 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે એજ ગણવામાં આવશે ને તે 1/1/2024 પ્રમાણે જે છે તમારી એજ ગણવામાં આવશે. એટલે 1/1/2024 પ્રમાણે તમારા જે છે 18 વર્ષ થઈ જવા જોઈએ અને જે લાસ્ટ એજ હોય એ પણ તમારી 1/1/2024 ની અંદર આવી જવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ફીસની. તો વિદ્યાર્થી મિત્રો, આની માટેની જે ફીસ જોઈશે તે 100 રૂપિયા રાખેલી છે. 100 રૂપિયા જે છે એ આની માટેની ફીસ છે. તેમજ આ ફીસ છે તેની અંદર એસસી એસટી અને જે બહેનો જે છે અને જે ફિઝિકલ હેન્ડીકેપ છે એને કોઈ પણ પ્રકારની ફીસ ભરવાની આવશે નહીં. ફક્ત જનરલ કેટેગરી અને ઓબીસી ના ભાઈઓને આની માટેની ફીસ ભરવાની આવશે. આ ફીસ તમે 19/3/2024 ને રાત્રિના 12 વાગ્યા સુધીમાં ભરી શકો છો. વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સેન્ટરની. તો આની અંદર જે એક્ઝામ સેન્ટર રહેશે તે આપણે વેસ્ટની અંદર આવે તો ગુજરાતનું એક્ઝામ સેન્ટર રહેશે તે અમદાવાદ રહેશે. એ સિવાયનું જે છે ઔરંગાબાદ, મુંબઈ, નાગપુર, નાસિક, પુણે છે, પણ આપણે જે એક્ઝામ આવશે તે અમદાવાદની અંદર આવશે. વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામના સિલેબસની. તો આની માટેના જે સિલેબસ આવે છે બરાબર, તેની અંદર જે છે એ જનરલ ઇન્ટેલિજન્સ આવે જે 25 ક્વેશ્ચન હોય અને તેની માટેના 50 માર્ક હોય. જનરલ અવેરનેસ આવે જે 25 માર્કનું હોય, 25 ક્વેશ્ચન હોય અને 50 માર્ક હોય. પછી એપ્ટિટ્યુડ છે જેને બેસિક એરિથમેટિક સ્કિલ કહેવામાં આવે છે તે 25 ક્વેશ્ચન હોય અને તેની માટેના જે છે તે તમને 50 માર્ક હોય છે. પછી ઇંગ્લિશ લેંગ્વેજ છે જે 25 ક્વેશ્ચન હશે અને તેની માટેના તમને જે છે એ 50 માર્ક હશે. એટલે ટોટલ જે છે એ તમારે 100 ક્વેશ્ચન અને જે છે 200 માર્કનું આની માટેનું પેપર આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી લઈએ ડોક્યુમેન્ટની. તો આની માટે જે ડોક્યુમેન્ટ જોશે તે આધાર કાર્ડ જોશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે અને ફોટો છે ને નામ અને તારીખ વાળો જોશે અને તમારે એક માર્કશીટ જોઈશે. જો તમે ધોરણ 10 પાસ ઉપર એપ્લાય કરવા માંગો તો ધોરણ 10 ની માર્કશીટ, 12 ઉપર એપ્લાય કરવા માંગો તો ધોરણ 12 ની માર્કશીટ અને ગ્રેજ્યુએશન ઉપર અપલોડ કરવા માંગો તો ગ્રેજ્યુએશનની માર્કશીટ જોઈશે. અને ફોર્મ ભરતી વખતે ધોરણ 10 પાસની માર્કશીટ તો ફરજિયાત જોઈશે. તેમજ ફોટા માટે આપણે એક જે છે એ તમને ઇન્સ્ટ્રક્શન આપેલું છે કે તમારો જે ફોટો છે એ એક્સ્ટ્રા કલર વાળો ન હોવો જોઈએ,
હાવ પાણીથી ન હોવો જોઈએ, બ્લર વાળો ન હોવો જોઈએ, જે તમે અપલોડ કરો છો ને તે, બરાબર. આ રીતનો તમારો ફોટો હશે તો હાલશે. એ સિવાયનો તમારો જે ફોટો આડો હોય અથવા તો બહુ ડાર્ક હોય અથવા તો ગ્લાસ વાળો એટલે કે તમે ચશ્મા પહેરેલી હોય અથવા તો તમે સેલ્ફી લીધેલી હોય અથવા તો તમારો ફોટો જે છે હાવ સ્મોલ હોય અથવા તો જે છે પાછળનું જે બેકગ્રાઉન્ડ જે છે એ સ્પ્રેક્ટરલેસ હોય અથવા તો તમારો ફોટો જે છે એ કેપ વાળો હશે તો આવા ફોટા જે છે આની અંદર હાલશે નહીં. તો આ જે છે તમને બેઝિક માહિતી આપી દીધી. હવે આપણે વાત કરીએ કે કઈ કઈ ડિપાર્ટમેન્ટની અંદર કેટલી જગ્યા છે અને શું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે અને કેટલી ઉંમર મર્યાદા છે. તો વિદ્યાર્થી મિત્રો, લેડી મેડિકલ એટેન્ડન્સ જેને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ કહેવામાં આવે છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ મિનિસ્ટર છે નાગપુર તેની અંદર ભરતી છે, જેની માટેના વર્ષ છે તે 18 થી લઈ અને 25 છે. આની માટે જે છે એ તમારે ધોરણ 10 પાસ હોય તો તમે આની માટેના ફોર્મ ભરી શકો છો. બીજું, મેડિકલ એટેન્ડન્સ મેલ જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ કહેવામાં આવે છે તે પણ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસ નાગપુર ખાતે 18 થી 25 વર્ષ હોય અને તે ધોરણ 10 પાસ હોય તે તેની માટેના ફોર્મ ભરી શકે છે. બરાબર. જગ્યા તમને અહીંયા જે છે આપેલી છે એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. ફાર્માસિસ્ટ માટેની જે ભરતી બહાર પડેલી છે તેમાં ધોરણ 12 પાસ હોય તે ફોર્મ ભરી શકે છે અને એની જે વર્ષ જે છે તે 18 થી લઈ અને 25 રહેશે. ફાયર એન્ડ રેસ્ક્યુ ઓપરેટર છે, જે નેશનલ ફાયર સર્વિસ કોલેજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર નાગપુર ત્યાં જે છે એ ભરતી બહાર પડેલી છે, જેની અંદર 18 થી લઈ અને 27 વર્ષ જોઈશે અને ધોરણ 10 પાસ હોય તેની માટેના ફોર્મ ભરી શકે છે. પછી મશીનિકલ છે, બરાબર, તેની માટેની ઉંમર 18 થી 25 વર્ષ અને ધોરણ 10 પાસ હોય તે ફોર્મ ભરી શકે છે. ઇન્સ્ટ્રક્શન છે તે પણ આપણે નાગપુર ખાતે નેશનલ ફાયર સર્વિસની કોલેજ છે ત્યાં 21 થી લઈ અને 27 વર્ષના કોઈ પણ કેન્ડિડેટ હોય જેને ધોરણ 12 પાસ કરેલું હોય તે આની માટેના ફોર્મ ભરી શકે છે. જુનિયર ડેમોન્સ્ટ્રેશન છે તે પણ આપણે આ જે ડિપાર્ટમેન્ટ છે તેની અંદર જગ્યા ખાલી છે અને 18 થી 25 વર્ષની એજ છે અને ગ્રેજ્યુએશન હોય તેની માટેના ફોર્મ ભરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે જગ્યા જાહેર કરેલી છે ને તે વેસ્ટ રિલિજનની કરેલી છે, કેમ કે આપણે જે છે વેસ્ટ રિલિજનની અંદર ગુજરાત આવે છે. વાત કરીએ આપણે ડ્રાફ્ટમેન એટલે કે સ્કિલ્ડ ફિટર, જે સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન પુણે છે તેની અંદર જે છે આ ભરતી બહાર પડેલી છે, જેમાં 18 થી 27 વર્ષની ઉંમર અને ધોરણ 10 પાસ માટે આની માટેના ફોર્મ ભરી શકે છે. બરાબર. બીજી જે ભરતી જે છે, બરાબર, જે મેશોરની છે, ડ્રાફ્ટમેન સ્કિલ્ડની, જેની અંદર 18 થી 27 વર્ષ રહેશે અને મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ 10 પાસ જોઈશે. ઇલેક્ટ્રિશિયનની જગ્યા છે તેની માટે 18 થી 27 વર્ષ અને ધોરણ 10 પાસ જોશે. પ્લમ્બર માટેની જગ્યા છે તેમાં 18 થી 27 વર્ષ અને ધોરણ 10 પાસ હોય તે ફોર્મ ભરી શકે છે. ઓપરેટર માટેની જગ્યા છે તેમાં 18 થી 27 વર્ષ અને ધોરણ 10 પાસ હોય તો ફોર્મ ભરી શકે છે. વેલ્ડર માટેની જે છે 18 થી 27 વર્ષ અને ધોરણ 10 પાસ હોય તો તમે આની માટેના ફોર્મ ભરી શકો છો. અને આની માટેનું જે ડિપાર્ટમેન્ટ છે તે સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન કોલસવા પાવર ઓફ જલ શક્તિ પુણે એની ખાતેના ડિપાર્ટમેન્ટની અંદર તમે ફોર્મ ભરી શકો છો. બરાબર. હજી એ જ ડિપાર્ટમેન્ટની અંદર મશીન માટેની જે છે એ ભરતી આવેલી છે, પ્લમ્બર માટેની ભરતી છે, ઇલેક્ટ્રિશિયનની છે, પછી આસિસ્ટન્ટની છે, સર્વેયરની છે અને ડ્રાઈવરની છે, જેની અંદર જે એજ છે તે 18 થી 25, 18 થી 30 અને 18 થી 35 છે. અને જે આપણી જે આસિસ્ટન્ટ છે તેની અંદર ગ્રેજ્યુએશન છે અને સર્વેયર માટે જે છે એ ધોરણ 10 પાસ 12 પાસ છે. એ સિવાયની જે ભરતી છે એમાં ધોરણ 10 પાસ માટે ભરતી છે અને જે ગ્રેડ 2 માટેનો સ્ટાફ કાર ડ્રાઈવર છે તેની અંદર ધોરણ 10 પાસ માટેની ભરતી છે. વાત કરી લઈએ તો બીજું એક ડિપાર્ટમેન્ટ છે જનરલ મેડિકલ સર્વિસ આર્મી મિનિસ્ટર ઓફ ડિફેન્સ ન્યૂ દિલ્હી, તેની અંદર ડાયટિશિયન માટેની ગ્રેડ 3 માટેની ભરતી જે છે તેમાં 18 થી 30 વર્ષ અને ગ્રેજ્યુએશન પાસ માટેની ભરતી છે. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ માઇન્સ નાગપુર એની માટે જે છે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ જીઓગ્રાફી તેની માટેની જે છે પોસ્ટ માટેની ભરતી છે. ઉંમર મર્યાદા 18 થી 23 વર્ષ અને ગ્રેજ્યુએશન માટેની ભરતી છે. આ જ ડિપાર્ટમેન્ટની અંદર લેબોરેટરી આસિસ્ટન્ટ તેની માટેની ભરતી છે, જેની અંદર 18 થી 25 વર્ષ માટેની ઉંમર અને ધોરણ 12 પાસ હોય તો ફોર્મ ભરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે નોટિફિકેશન છે ને તે 167 પેજ નોટિફિકેશન છે, એટલે જે છે આ વિડીયો છે એ થોડોક લાંબો થશે. જુનિયર ટેક આસિસ્ટન્ટ છે, જે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા રિલિજન ઓફિસ સેન્ટ્રલ મિનિસ્ટર ઓફ નાગપુર તેની ડિપાર્ટમેન્ટ ખાતે ભરતી બહાર પડેલ છે, જેમાં 18 થી લઈ અને 28 વર્ષ છે અને ગ્રેજ્યુએશન પાસ માટે આની માટેને ફોર્મ ભરી શકો છો. લેબોરેટરી એટેન્ડન્સ કરીને એક પોસ્ટ છે, જે ઇન્ડિયન બ્યુરોલોજી ઓફ માઇન્સ મિનિસ્ટર ઓફ નાગપુર
જે ડિપાર્ટમેન્ટ છે તેની અંદર 18 થી લઈને 27 વર્ષ માટેના કોઈ પણ વિદ્યાર્થી હોય જેને ધોરણ 12 પાસ કરેલું હોય તો ફોર્મ ભરી શકે છે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે તે પણ આ જે જીઓગ્રાફી ઓફ સર્વે ઓફ ઇન્ડિયા જે છે તેની અંદર 18 થી લઈ અને 25 વર્ષ માટેના જે વિદ્યાર્થી હોય અને જેને ધોરણ 10 પાસ કરેલું હોય તે ફોર્મ ભરી શકે છે. લેબોરેટરી આસિસ્ટન્ટ જેનો ડિપાર્ટમેન્ટ છે નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ, મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર, ગાઝિયાબાદ, જેમાં 18 થી લઈ અને 25 વર્ષ સુધીની ઉંમર હોય અને ધોરણ 12 પાસ હોય તે આની માટેના ફોર્મ ભરી શકે છે અને વેકેન્સી તમને અહીંયા આપેલી છે. એ સિવાય આપણે ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, મિનિસ્ટર ઓફ કન્ઝ્યુમર અફેર અને ફૂડ એન્ડ પબ્લિક ન્યૂ દિલ્હી, જેની અંદર લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની ભરતી છે. 18 થી લઈ અને 27 વર્ષની એજ રહેશે અને ધોરણ 10 પાસ જોશે. મેડિકલ એટેન્ડન્સ આ જ ડિપાર્ટમેન્ટની અંદર એટલે કે MTS, જેમાં 18 થી લઈને 25 વર્ષ અને ધોરણ 10 પાસ હોય ત્યાંની માટેના ફોર્મ ભરી શકે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ ઓફિસ, મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, મુંબઈ, જેની અંદર જુનિયર મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, જેની અંદર વર્ષ 18 થી 27 અને 12 પાસ હોય ત્યાંની માટેના ફોર્મ ભરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કાંઈ ભરતી આવશે ને એ બધી ગવર્મેન્ટ ભરતી જ છે. મેડિકલ એટેન્ડન્સ એટલે કે MTS, જેની અંદર મેં તમને જે ઓફિસ કીધી બરોબર, એ જ ઓફિસની અંદર 18 થી લઈને 25 વર્ષ અને ધોરણ 10 પાસ હોય તે ફોર્મ ભરી શકે છે. પછી આ જ ઓફિસની અંદર ડેન્ટલ ટેકનિશિયનની અંદર 18 થી લઈ અને 25 વર્ષના ઉંમરવાળા ધોરણ 12 પાસ વાળા વિદ્યાર્થી છે એ ફોર્મ ભરી શકે છે. લેડી મેડિકલ એટેન્ડન્સ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ, મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ મુંબઈ ફેમિલી વેલફેર, બરાબર, 18 થી 25 વર્ષ અને જેને ધોરણ 10 પાસ હોય તેની માટેના ફોર્મ ભરી શકે છે. એ સિવાય સેન્ટ્રલ મિનિસ્ટર ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર મુંબઈ ખાતે નર્સિંગ ઓફિસર માટેની ભરતી બહાર પડેલી છે, જેની અંદર ઉંમર મર્યાદા 18 થી લઈ અને 30 વર્ષ છે અને આની માટેનો જે લાયકાત છે તે ધોરણ 12 પાસ છે. લેડી હેલ્થ વિઝિટર છે જે આ ડિપાર્ટમેન્ટ અંદર છે, 18 થી લઈ અને 25 વર્ષની ઉંમર રહેશે અને ધોરણ 12 પાસ માટે આની માટેની ભરતી છે. ટેકનિકલ સુપ્રિન્ટેન્ડન્ટ વીવિંગ જે વીવર એન્ડ સર્વિસ સેન્ટર, મિનિસ્ટર ઓફ ટેક્સટાઇલ, મુંબઈ, 18 થી લઈ અને 30 વર્ષની એજ રહેશે અને ધોરણ 10 પાસ માટે આના માટેના ફોર્મ ભરી શકે છે. ફાર્માસિસ્ટ આ જ ડિપાર્ટમેન્ટ અંદર છે જે મેં તમને આગળ કીધો, તેની અંદર 18 થી લઈ અને 25 વર્ષ અને 12 પાસ માટેના ફોર્મ ભરી શકો છો. ફાર્માસિસ્ટ એલોપેથી હતું, ફાર્માસિસ્ટ આયુર્વેદિક આ જ ડિપાર્ટમેન્ટ અંદર 18 થી લઈને 25 વર્ષ અને ધોરણ 12 પાસ માટે જે છે આની માટેના ફોર્મ ભરી શકે છે. સ્ટોકમેન જુનિયર ગ્રેડ માટેની ભરતી છે, જેની અંદર સેન્ટ્રલ હેડ રજિસ્ટર સ્કીમ, મિનિસ્ટર ઓફ ફિશરિંગ એન્ડ એનિમલ હસબેન્ડરી, એજ રહેશે 18 થી લઈને 27 અને ધોરણ 12 પાસ હોય તો આની માટેના ફોર્મ ભરી શકે છે. એ સિવાયના જે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે છે જેમ કે વોકેશનલ ટ્રેનિંગ અને કાર્પેન્ટર ટ્રેડ, જેની અંદર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ મેડિકલ એન્ડ રિહેબિલિટી, આ ડિપાર્ટમેન્ટ અંદર 18 થી લઈ અને 27 વર્ષ હોય અને ધોરણ 10 પાસ હોય તો ફોર્મ ભરી શકે છે. લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ, જેમાં 18 થી લઈને 30 વર્ષ અને ગ્રેજ્યુએશન હોય તો ફોર્મ ભરી શકે છે. ડેપ્યુટી રેન્જર, જેમાં 18 થી લઈને 27 વર્ષ અને ધોરણ 12 પાસ હોય તો ફોર્મ ભરી શકે છે. આસિસ્ટન્ટ વેલફેર એન્ડ એડમિનિસ્ટ્રેશન, જેમાં 18 થી લઈને 25 વર્ષ અને ગ્રેજ્યુએશન એની માટેના ફોર્મ ભરી શકે છે. આસિસ્ટન્ટ સ્ટોર કીપર ટેકનિશિયન, જે આપણે ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ એન્ડ મિનિસ્ટ્રી અંદર છે, 18 થી લઈને 27 વર્ષ અને ધોરણ 12 પાસ હોય તો ફોર્મ ભરી શકે છે. અપર ડિવિઝન ક્લાર્ક, જેમાં 18 થી લઈને 25 વર્ષ અને ગ્રેજ્યુએશન હોય તો આ ડિપાર્ટમેન્ટ અંદર ફોર્મ ભરી શકે છે. તો એવી અલગ અલગ જગ્યાઓ જે છે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો. બરાબર, એવું લાગે તો આ વિડીયો લાંબો થઈ જશે, તમે એનો સ્ક્રીનશોટ જે છે એ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આઈ હોપ તમને આ વિડીયો જે છે એ ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરજો લાઈક, જો તમે ચેનલ અંદર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, અને આ વિડીયો જે છે એ તમારા ધોરણ 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન વાળા મિત્રોને શેર કરજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.